एमजीवीसीएल की ओर से जब से स्मार्ट मीटर लगाने की बात कही गई है, तब से लेकर लगातार स्मार्ट मीटर को लेकर जनता विरोध जता रही है। अब भी वडोदरा में स्मार्ट मीटर के मुद्दे आम जनता का विरोध ज्यों का त्यों है। तब आज फिर एक बार वाघोड़िया रोड के निवासियों की ओर से स्मार्ट मीटर का विरोध किया गया है। दरअसल वक्रतुंड सोसाइटी के निवासी आज इंदिरापुरी एमजीवीसीएल की ऑफिस पर पहुंचे। 5 माह से इन सभी का बिजली का बिल नहीं आया है, जिसके मद्देनजर ये सभी निवासी क्रोधित है। स्मार्ट मीटर को लेकर इन सभी की ओर से विरोध जताते हुए ये कहा गया है कि पुराने मीटर एमजीवीसीएल की ओर से वापस लगाए जाए। हालांकि एमजीवीसीएल का ये कहना है कि अगर ये मीटर निकाल भी दिए गए तो नए स्मार्ट मीटर ही लगाए जाएंगे। तब इस मामले के मद्देनजर लोगों में बेहद ही रोष दिखाई पड़ रहा है। ये जो वक्रतुंड सोसाइटी है, वहां पर 75 जितने स्मार्ट मीटर लगाए गए हैं। तब इन लोगों का ये कहना है कि 7,000 रुपये पेंशन के सामने 20,000 रुपयों का बिल कैसे भरा जा सकता है। 5 माह से बिजली का बिल नहीं आया है। ऐसे में जब 5 माह का बिजली का बिल इकट्ठा होकर आएगा, तब ये सभी लोग बिजली का ये बिल किस तरीके से भर पाएंगे। तब ग्राहकों की मांग है कि 50% बिजली के बिल में कटौती की जाए और पुराने मीटर वापस लगाए जाए, ये स्मार्ट मीटर निकाल लिए जाए। 5 મહિનાથી અમને બિલ આવ્યું નથી। એના પહેલાં અમારે જે કોમનનું મીટર હતું એના 4 મહિનાનું નહીં આવ્યું, એમાં બિલ આવી ગયા પછી તરત જ આ કાપવા આવ્યા। એટલે કાલે અમને એવું થયું કે આ જ વસ્તુ અમારી જોડે રેસિડન્સમાં પણ થવાની છે। એ રજૂઆત કરવા અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। મારી માંગ એ જ છે કે એક તો આ લોકો એરિયર્સ ચલાવશે, એ આપણે માઇનસ જોઈશે, પ્લસ આમાં સબસિડી જોઈશે અને જે સ્માર્ટ મીટર છે એ તો જોઈતા જ નથી। આજે અમે જીઈબીને સાથ આપીને જીઈબી અમારી પથારી ફેરવી છે, બરાબર। અમે જરા પણ વિરોધ કર્યો નથી। અમે લોકોએ વિરોધ કર્યો જ નથી કે તમે એ કરો। સોસાયટીવાળા પણ માની ગયા, સ્માર્ટ મીટર નંખાયું, આજે બધા પરેશાનીમાં છે। હજુ સુધી સ્માર્ટ મીટર બેસાડીને એ લોકો બિલ લેવા નહીં આવ્યા, એટલે એ બધી પછી તકલીફ વધી ગઈ છે। કેમ કે આપણે તો જાગૃત નાગરિક છે, પછી આ બધી તકલીફ વધે તો એને જિમ્મેદાર કોણ? અને પછી યુનિટ વધી જાય, યુનિટના રેટ વધી જાય અને આ બધા પૈસા કેવી રીતે ભરવાના? એટલા માટે અમે અહીંયા છીએ। સ્માર્ટ મીટર કોઈ પણ સંજોગોમાં દૂર કરો ત્યાર, અને બીજું આ બિલ તમે 5 મહિને અમને આપવાના તો બિલ તમારું 20,000 રૂપિયાનું આવવાનું। હું એક 7,000 રૂપિયાનો પેન્શનવાળો માણસ છું, હું 20,000 રૂપિયાનું બિલ ક્યારે ભરી શકું? મને એનો પહેલો તમે પ્રશ્ન કરો જીબીવાળા સાહેબો। અને જ્યારે સ્માર્ટ મીટર નાખ્યું હતું તો મેં એમના સાહેબને પ્રશ્ન કર્યો હતો કે સાહેબ આ બિલ ક્યારે આવશે? તો એમને કીધું કે દર મહિને તમને બિલ મળી જશે અને તમારું જે જૂનું બિલ આવતું હતું એ જ યુનિટ પ્રમાણે બિલ આવશે। પણ 5 મહિના સુધી મને બિલ મળ્યું નથી અને હવે મારું બિલ 20,000 રૂપિયા આવે તો હું 20,000નું બિલ ક્યાંથી ભરી શકું? તો મને આના પ્રત્યે જીબીવાળા જવાબ આપો અને મારું બિલ 50% માફ કરો, એવી મારી પૂરેપૂરી માગણી છે। માગણી સ્વીકાર તો મારી પેલું સ્માર્ટ મીટર દૂર થશે અને મારું બિલ આવી જાય, હું તરત જ બીજા દિવસે મારું બિલ ભરી દઈશ। મારે સ્માર્ટ મીટરનું બિલ ભરવાની મારી कोई पहुंच नहीं और હું ભરી શકું એવી મારી કોઈ શક્યતા નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।